ઉનાની વનિતાબેન નાડોડા બીએડ કોલેજે વર્ષ 2025-26 માટે એનસીટીઈની મંજૂરી વગર એડમિશન પ્રક્રિયા કરતા યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરટીઆઈમાં ભોપાળું બહાર આવતા રજિસ્ટ્રાર રમેશચંદ્ર પરમારે ફરિયાદ નોંધાવી અને ડીવાયએસપી લવિરાજસિંહ પરમારે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે. જે બનાવની વિગત એવી છે કે બીએમ નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ ભાચા તાલુકો ઉના, તેઓએ વર્ષ 2023માં તેઓને નેશનલ કમિશન ફોર ટીચર્સ એજ્યુકેશન એટલે કે એનસીટીઈ દિલ્હી દ્વારા તેઓને 100 ઇન્ટેક વિદ્યાર્થીઓની મંજૂરી મળેલ છે, જેથી તેઓને વિદ્યાર્થીઓ ફાળવવા તેવું ત્યાંના પ્રિન્સિપલ શ્રી દ્વારા લેટર મોકલતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તેઓને 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ફાળવ્યા બાદ સદર લેટર જે એનસીટીઈ દ્વારા વિદ્યાર્થીઓ ફાળવવા માટેનો છે તે ખોટો અને બનાવટી હોય તેવી સતત આરટીઆઈ દ્વારા અને અવારનવાર અરજીઓ થતા જે ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના બીએડ મધ્ય સમિતિ દ્વારા એનસીટીઈની જે લેટરનું માન્યતા છે તે ખરેખર સાચી છે કે ખોટી તે અંગે વેરીફાઈ કરવા તેઓને લેટર કરેલ, પરંતુ આ બાબતે કોઈ પ્રતિભાવ ન આપતા સતત બીજા વર્ષે પણ 100 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલ હતા. જેથી આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતા સદર તમામ બાબતની જણાઈ આવે કે જે એનસીટીઈ દ્વારા જે વર્ષ 2023-24ની માન્યતા આપવામાં આવે છે, પરંતુ 25-26 માટે માન્યતા રદ કરવામાં આવે છે. જેથી આ બાબતે તેમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ અપાતું હોય અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો કોઈ પ્રયાસ થતો હોય તેવું ધ્યાને આવતા સદર મેટરમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને જે એનસીટીઈનો લેટર છે તે ખોટો હોય તેવું માલુમ પડતા રમેશચંદ્ર ગેલાભાઈ પરમાર જેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે તેઓએ ફરિયાદ આપેલી છે અને સદર ફરિયાદમાં જે બીએમ નાંદોડા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા છે તેઓ વિરુદ્ધ તેમજ જે તે સમયના વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએમ કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા તેઓના વિરુદ્ધ તથા જે એનસીટીઈનો જે બનાવટી લેટર જે બનાવેલ છે તે તમામ વિરુદ્ધ તપાસ કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે વિશ્વાસઘાત કરવા માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે અને જે બનાવટી લેટર જે છે તેને